સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય। પણ આપણે સાધના માર્ગની અંદર, ભજનની અંદર જ્યારે સૂક્ષ્મણાની જરૂર પડે છે તો એ વખતે સૂક્ષ્મણાને આપણે કેમ પ્રગટ કરવી અને કેટલી સમય આપણે એને ટકાવી રાખવી। સૂક્ષ્મણા દ્વારા જ ધ્યાન થાય છે, સૂક્ષ્મણાથી જ પણ ભજન થાય। હરિના માર્ગની અંદર ચાલવા માટે, આધ્યાત્મિકની અંદર ચાલવા માટે પણ સૂક્ષ્મણાનું મહત્ત્વ છે। તો એ સૂક્ષ્મણાને આપણે સમજવી જરૂરી છે અને એને પ્રગટ કરવાની વિધિ પણ આપણે આમાં ઈંગલા પિંગલા જ્યારે બંને એક થાય એને પણ સૂક્ષ્મણા કહેવાય છે। સૂક્ષ્મણા આપણા પ્રાણની ઉપર ધ્યાન દેવાથી પણ થાય છે। એને પ્રગટ કેમ કરવી અને પ્રગટ કર્યા પછી એને ટકાવવી કેમ કે ઈંગલા અને પિંગલાનું એક સ્વરૂપ થાય ત્યારે જ સૂક્ષ્મણા જાગૃત થાય છે। તો સાધકને આપણી ભીતર પણ ઉતરવું પડશે અને પહેલાં તો શ્વાસ અને ઉશ્વાસને જાણ્યા પછી આધ્યાત્મિકની અંદર ઉતર્યા પછી નુરત છે એક જોવાનું કામ કરે છે અને સુરતા સાંભળવાનું કામ કરે છે। અને સૂક્ષ્મણા એક એવી અવસ્થા છે આપણા શરીરની કે એ કેવલ કોઈના આશીર્વાદથી નહીં પણ ગુરુના જ્ઞાનથી અને સાધકના અભ્યાસથી જ એને જાણી શકાય। અને આ પોતે સાધકને જ આ અભ્યાસ કરવો પડે અને આ સૂક્ષ્મણા વગર ભજન થાય નહીં। અને ઈંગલા પિંગલાનો બંનેનો જે શેડો આપણા નાભિકમળની અંદર પહોંચે તો જ સૂક્ષ્મણા જાગૃત થાય છે। હવે સૂક્ષ્મણાને સાધવી કેમ, સૂક્ષ્મણાને પ્રગટ કરવી કેમ? તો દરેક સાધકને અભ્યાસમાં બેસવું, જ્ઞાન મુદ્રા ધારણ કરવી અને સીધું બેસવું, શરીર ઢીલું રાખવું જોવે અને પછી જ પોતાની અંદર એટલે કે શ્વાસની અંદર ધ્યાન આપવું અને શ્વાસને એક સરખો ચલાવવા માટે સાધકને નાભિ કેન્દ્રમાં ધ્યાન દેવું અને પછી પ્રાણને સાધવાથી આપોઆપ સૂક્ષ્મણા શરૂ થઈ જાય છે। અને એ સૂક્ષ્મણા દ્વારા જ આપણે ત્યારે તેની સાથે સુરતા સાથે આપણી નીરતા જ્યારે બંધાય છે અને આ સુરતા અને નીરતા દ્વારા જ્યારે બ્રહ્મનું મિલન થાય છે, બ્રહ્મપદના રસનો પણ આપણને અનુભવ સરળતાથી થઈ જાય છે। અને આ જ પરમાત્માના દર્શન સાક્ષાત્કાર કરવાનો આ જ એક યોગ માર્ગ છે। એક ચિત્ત અને મન લગાવી રાખવું અને આધ્યાત્મમાંથી ભજન કરવા માટે સાધકને એક ધારા સુધી પહોંચવા માટેનો સૂક્ષ્મણા એક મહામાર્ગ છે। અને ઈંગલા પિંગલા જ્યારે બે એક તાર થઈ અને એના માર્ગ દ્વારા શક્તિ ઉપર સુરતા દ્વારા ચડે છે અને સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરે છે। આને આપણે એક સૂક્ષ્મણા પણ કહેવામાં આવે છે। આજે આપણા સદગુરુની એક શાન પણ છે અને આ શાનમાં એ જ સમજાવે છે કે નુરત સુરતની સીડી દ્વારા સૂક્ષ્મણાને જ્યારે જાગૃત થાય ત્યારે સૂક્ષ્મણા શક્તિ છે એ જ ત્રિવેણીના ઘાટે પહોંચાડે છે અને ત્રિવેણીના ઘાટ દ્વારા આમાં જ ભક્તિ યોગ, જ્ઞાન યોગ અને કર્મયોગ આ ત્રણેય યોગની સમજણ પડી જાય અને આપણું બેપણું મટાડવું પડશે। અને જો બેપણું મટી જાય ત્યારે જ એક ધારા પ્રગટ થાય। ધારા એટલે એક તાર લાગવો જોઈએ એટલે કે એક ધ્યાન થઈ જાય અને એક તાર થાય ત્યારે જ આપણું તન મન છૂટી જાય છે। એટલે જ પણ ગંગામાં કહે છે તન મનની સૃષ્ટિ ભૂલશો ત્યારે લાગશે એક તાર। આ જ તાર છે ગગનમંડળમાં જે જંત્રી વાગે છે, અનહદ સંભળાય છે, એમાં એક તાર લગાડવાનો છે। આ જ તાર ત્રિવેણીના ઘાટ ઉપરથી લાગે છે। મરજેવું બની જવું જ્યાં સાધક ટકી શકતો નથી કેમ કે આ તો જ્ઞાન યોગ કહેવાય અને આ વિચારોથી પણ પાર જવાનું છે। અને કર્મયોગ, આ કર્મયોગ છે। કર્મયોગ એટલે એક આસન સ્થિર કરવું અને આસનમાં કઈ રીતે બેસવું
આધ્યાત્મિકની અંદર કઈ રીતે દ્રષ્ટિ ઘુમાવવી, કઈ રીતે નુરત સુરત સૂક્ષ્મણાને પકડવું, આ એક કર્મયોગ છે. અને એ સૂક્ષ્મણા દ્વારા જ આપણે ત્રિવેણીના ઘાટે ભજન કરવાનું છે. આ જ સદગુરુનું જ્ઞાન છે અને આ જ એક સાધકને પણ ગુરુ આ જ શિક્ષા આપે છે. અને ભણવાનું આપણે ગુરુ પાસે આત છે, પણ ગુરુ પાસેથી મંત્રને કઈ રીતે ભણવો એ જ આપણે ગુરુ પાસેથી શીખવાનું હોય છે. જે આ અભ્યાસ શીખવો એને જ ગુરુ જ્ઞાન કહેવામાં આવે છે. સાચું જ્ઞાન તો સાધકને પોતાની સૂક્ષ્મણા જાગૃત કરી અને ભજન કરવાની જે ક્રિયા છે, આને જે ભણાવે છે અને એ ભણવું, આમાં પાસ થવું, આને જ જ્ઞાન કહેવામાં આવે છે. સદગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય.